નમસ્કાર મિત્રો, બીબીસી ગ્રુપમાંથી હું કેતન મહેતા આપ લોકોનું સ્વાગત કરું છું. મિત્રો, તારીખ 27 ને 28 એપ્રિલ 2024 ના રોજ બીબીસી ગ્રુપ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 તારીખ જે સફળતાપૂર્ણ થઈ હતી અને હવે આજે જ્યારે 28 તારીખે એક્ઝિબિશનનો બીજો દિવસ પૂર્ણ થવાની તૈયારી ઉપર જઈ રહ્યો છે, ત્યારે આવો જાણીએ આપણે બીબીસીમાં પાર્ટિસિપેટ દરેક સભ્યો પાસેથી કે બીબીસી ગ્રુપ દ્વારા જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું એમને કેવું લાગ્યું. આવો જાણીએ આપણે બીબીસીના પાર્ટિસિપેટ સભ્યો પાસેથી. આવો મારી સાથે. તો આવો જાણીએ આપણે બીબીસીના પાર્ટિસિપેટ સભ્યો પાસેથી કે એમને આ એક્ઝિબિશનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. બેન, તમે આ બીબીસીમાં જે સ્ટોલમાં પાર્ટિસિપેટ થયા છો, તો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. કસ્ટમરનો રિસ્પોન્સ પણ સારો રહ્યો છે અને અહીંયાની વ્યવસ્થા પણ બહુ જ સરસ છે. અને આપ બીબીસી ગ્રુપ માટે શું કહેવા માંગો છો? બીબીસી ગ્રુપનું મેનેજમેન્ટ બહુ જ સરસ છે અને અમને લોકોને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે તમારા લોકો તરફથી. થેન્ક યુ સો મચ. આવી જ રીતના લીનાબેન પંડ્યાએ અહીંયા આગળ ડ્રેસ મટીરિયલનો સ્ટોલ કરેલ હતો. તો જાણીએ આપણે અલ્કેશભાઈ મોઢા પાસેથી કે જે કચ્ચી ઘાણીનું તેલ બનાવી રહ્યા છે. કચ્ચી ઘાણીનું તેલ કે જે આપણે બાપ દાદાઓના સમયની અંદર જે ઘાણીની અંદર તેલ કાઢવામાં આવતું, એ જ કોન્સેપ્ટ હવે અર્વાચીન યુગમાં એ પ્રાચીન યુગની સંસ્કૃતિ લઈને આવ્યા છે. તો આવો જાણીએ અલ્કેશભાઈ મોઢા પાસેથી કે એમને આ બીબીસી એક્ઝિબિશનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. અલ્કેશભાઈ, આપનો જે આ બીબીસી ગ્રુપની અંદર સ્ટોલ છે, તો આપને આ સ્ટોલ અહીંયા આગળ લગાવી અને આપનો એક્સપિરિયન્સ શું રહ્યો છે આ ગ્રુપ માટે? ના, બહુ જોરદાર સારું છે ને દર મહિને કરવું જોઈએ આવું. શું વાત કરો છો? અને આપના એક્ઝિબિશનની અંદર જે સ્ટોલ ધારણ કર્યો તમે અહીંયા આગળ રાખ્યો છે, તો આ સ્ટોલમાં આપનો રિસ્પોન્સ કેવો રહ્યો? બહુ જોરદાર, અતિ જોરદાર. તો આવી જ રીતના અલ્કેશભાઈ મોઢા જે કચ્ચી ઘાણીનું તેલનો બિઝનેસ કરે છે, તો એક વખત એમનો જરૂર સંપર્ક કરજો. એવી જ રીતના અહીંયા આગળ રક્ષિતાબેન ડ્રેસ મટીરિયલ અને નાઇટવેરનો બિઝનેસ કરે છે, તો એમની પાસેથી આપણે જાણશું કે બીબીસી એક્ઝિબિશનની અંદર આપે જે સ્ટોલ રાખ્યો હતો, તો આપનો એક્સપિરિયન્સ બીબીસી ગ્રુપમાં એક્ઝિબિશનમાં કેવો રહ્યો? બહુ સારો રહ્યો છે ને આવું દર મહિને તમે કરતા રહ્યો, દર મહિને નહીં તો 2-3 મહિને કરતા રહ્યો. એવી જ રીતે અહીંયા આગળ સ્વરા ફેશનમાંથી મીરાબેન આવ્યા છે. મીરાબેન તરેયા તેમજ તેમના હસબન્ડ અહીંયા આગળ અવેલેબલ છે, જે પણ ડ્રેસ મટીરિયલનો બિઝનેસ લઈને આવ્યા છે. તો આપને અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનની અંદર જે આપે સ્ટોલ આપી અને આપનો પ્રતિભાવ અમને આપ્યો છે કે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, તો આપ બીબીસી ગ્રુપ વિશે અને બીબીસી ગ્રુપના એક્ઝિબિશન વિશે કંઈ કહેવા ઈચ્છો છો? ના, સારું છે બીબીસી નો એક્ઝિબિશન ને સારો ક્લાઉડ સારો હતો ને સારું પરિસ્થિતિ આવું આયોજન કરો. અને બીબીસી ગ્રુપ વિશે આપ શું કહેશો? ના, સારું હતું, બધું મેનેજમેન્ટ બધું સારું હતું. થેન્ક યુ સો મચ. આવી જ રીતના અહીંયા આગળથી અલગ અલગ કેટેગરીના બધા જ સ્ટોલ અહીંયા આગળ અવેલેબલ છે બીબીસી એક્ઝિબિશનની અંદર. એમાંનો એક સ્ટોલ એટલે સોલાર રજિસ્ટ્રેશન કે જે લઈને આવ્યા છે આપણા હાર્દિકભાઈ દવે. તો આપણે હાર્દિકભાઈ દવે પાસેથી જાણશું કે આપનો એક્સપિરિયન્સ બીબીસી એક્ઝિબિશન માટે કેવો રહ્યો? ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે અને એક બધા બિગિનર્સ માટે પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આની અંદર એ લાભ લઈ અને પોતાનો બિઝનેસ વધારે ને વધારે ગ્રો કરી શકે અને વધારે પબ્લિક સાથે એટેચમેન્ટ કરી શકે. અચ્છા, આપને અહીંયા આગળ જે સોલાર સિસ્ટમનું કર્યું, તો એની અંદરની આપણી ઇન્ક્વાયરી કેટલી મળી છે? એપ્રોક્સિમેટ 15 થી 17 ઇન્ક્વાયરી મળેલી છે અને આજે સન્ડે છે તો એનો લાભ વધુ ને વધુ હજી આજ આખા દિવસમાં મળશે. એપ્રોક્સિમેટ 30 to 40 ઇન્ક્વાયરીઝ મળશે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ ઘણી બધી કેટેગરી છે, એની અંદર અલગ અલગ પ્રકારના ડ્રેસીસ કે જે બ્યુટીને બનાવે છે બ્યુટીફુલ. એવી જ રીતના અહીંયા આગળ વિધિબેન લઈને આવ્યા છે ડ્રેસીસ મટીરિયલ, કુર્તી તેમજ પ્રીમિયમ રેન્જમાં કુર્તી. તો આપણે વિધિબેન પાસેથી જાણીશું કે વિધિબેન, આપને બીબીસી નો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સારો છે અને રિસ્પોન્સ સારો રહ્યો છે અને મને ખૂબ જ મજા આવી છે બીબીસી ફેમિલીમાં આવતા. અચ્છા, આપ બીબીસી ફેમિલીની અંદર એક્ઝિબિશનની અંદર આપનો સ્ટોલ રાખેલ છે, પરંતુ આપની શોપ આપ ધરાવો છો કે ઘરેથી બિઝનેસ કરો છો? ઘરેથી કરું છું બિઝનેસ અને મારો ફર્સ્ટ જ એક્ઝિબિશન છે, અહીંયા ફર્સ્ટ સ્ટોલ છે. તો બીબીસી ગ્રુપ છે એક્સપિરિયન્સ મારો. તો બીબીસી ગ્રુપ નારી શક્તિને જાગૃત કરે છે એવું પણ આપ માની શકો? યસ. કારણ કે જે ઘરેથી બિઝનેસ કરે છે એમને એક પ્લેસ આપ્યું છે. આપને અહીંયા આગળ એક્ઝિબિશનના માધ્યમ દ્વારા એક પ્લેસ મળ્યું છે તમારા બિઝનેસને ઘરેથી બહાર લાવવા માટે. તો આ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? ખૂબ જ સરસ અને મને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે જોઈ તેવો. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ
કે જે સાધુ વાસવાણી રોડ પર પોતાની શોપ ધરાવી રહ્યા છે. અહીંયા આગળ એમને ચિલ્ડ્રન્સને નાના નાના શૂઝ કે જે નાના નાના ભૂલકાઓ છે આપના એની માટેના નાના નાના શૂઝ લાવ્યા છે, તેમજ મોડર્ન આખા ડ્રેસીસ લાવ્યા છે. તો આપણે એમની પાસેથી જાણશું કે તમે જે બીબીસી એક્ઝિબિશનની અંદર 27-28 એપ્રિલે જે સ્ટોલનું બુકિંગ કરાવ્યું હતું, તો આપનો બીબીસી માટેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ના, બહુ સરસ છે, બહુ સારું મેનેજમેન્ટ છે અને બધું અવેલેબલ, અહીંયા બધા સ્ટોર અવેલેબલ છે એટલે બધા કસ્ટમરને પણ એમ કે સારું મળે, એમ જે કાંઈ એમ કે એ લોકોની રિક્વાયરમેન્ટ હોય એ બધી એને રિક્વાયરમેન્ટ પૂરી થાય એમ અહીંયા. અને બીબીસી ગ્રુપનું એમ કે બહુ મેનેજમેન્ટ બહુ સારું છે એટલે અહીંયા એમ કે કોઈ એક સ્ટોર પોતાનું એમ કે કરવું હોય જ્યારે એક્ઝિબિશન હોય ત્યારે પણ એમ કે સારો રિસ્પોન્સ મળી શકે એમ બધાને. થેન્ક યુ સો મચ. તો એવી જ રીતના અહીંયા આગળ જે અલગ અલગ કેટેગરીના સ્ટોલ અહીંયા આગળ અવેલેબલ છે, ત્યારે આપણા નીરવભાઈ દવે જે આધ્યા બ્યુટી પોઈન્ટની અંદરથી ગોલ્ડન બ્યુટી પ્રોડક્ટ લઈને આવ્યા છે. જેમ મેં હમણાં આપને કહ્યું કે બ્યુટીને બનાવે બ્યુટીફુલ, તો આ નીરવભાઈ આવું જ કંઈક કાર્ય કરી રહ્યા છે. તો નીરવભાઈ, આપનો બીબીસી માટેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? કેતનભાઈ, સર્વપ્રથમ તો મહાદેવ મહાદેવ બીબીસી ગ્રુપ દ્વારા સરસ મજાનું આવું એક્ઝિબિશનનું સર્વપ્રથમ આપણું આયોજન છે. ખરેખર ગઈકાલનો રિસ્પોન્સ અને આજનો રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે. કસ્ટમર તરફથી બી આપણે આટલું સરસ આયોજન છે એટલે અમને થોડું પ્રાઉડ થાય કે અમે બી અમારા સ્ટોલમાંથી સારું ડિસ્કાઉન્ટ આવતા હરેક કસ્ટમરને આપીએ. અને આપણે બ્યુટી રિલેટેડ આખી રેન્જ છે. તો બધા જૂના દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે એકવાર આજનો લાસ્ટ દિવસ છે તો એકવાર આવો ફેમિલી સાથે એકવાર મારા સ્ટોલની મુલાકાત લો. બીબીસી ગ્રુપ માટે આપ કંઈ કહેવા ઈચ્છો છો? ખરેખર બસ નેક્સ્ટ આનાથી પણ સરસ હજી આયોજન થાય એમાં અમારો 100% સપોર્ટ હશે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ વેદ નેચરલ અગરબત્તી કે જે આપણી શ્રદ્ધાને, આપણા વિશ્વાસને બનાવે છે અખંડ. કેવી રીતે? તો કે ધૂપબત્તીથી. ઈશ્વરને ખુશ કરવા હોય તો ધૂપબત્તીની તો જરૂર પડે જ તે. તો આવી નેચરલ અગરબત્તી લઈને આવ્યા છે વેદ નેચરલ અગરબત્તીમાંથી કમલેશભાઈ પંડ્યા. તો આપણે એની પાસેથી જાણશું કે આપને બીબીસીના એક્ઝિબિશનની અંદર સ્ટોલ આપણે જે રાખ્યો છે, તો એનો એક્સપિરિયન્સ આપનો કેવો રહ્યો? બસ મારો એક્સપિરિયન્સ બેસ્ટ રહ્યો છે અને બીબીસી એક્ઝિબિશન સારું છે, બધે એકવાર વિઝિટ લેવી જરૂરી છે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ ગાંધીગ્રામ વિસ્તારમાંથી એસકે ચોકમાંથી સારંગ નમકીન પોતાનો સ્ટોલ ધરાવી રહ્યા છે. સારંગ નમકીનમાંથી આવી રહ્યા છે કેતનભાઈ જોશી કે જે અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનની અંદર પોતાનો સ્ટોલ આપી અને પાર્ટિસિપેટ થયા છે. આપનો બીબીસી એક્ઝિબિશનનો એક્સપિરિયન્સ જણાવશો સાહેબ? એકદમ સરસ, અને આપણે બ્રાહ્મણોના ગ્રુપમાં ને બીજા બધાનો સારો સપોર્ટ મળ્યો છે એટલે સારું એક્ઝિબિશન છે એકદમ. આપના નમકીનના સ્ટોલની અંદર આપનો રિસ્પોન્સ કેવો રહ્યો? બહુ જ સરસ, એકદમ સરસ. અને બીબીસી ગ્રુપ માટે કંઈ આપ કહેવા ઈચ્છો છો? બહુ જ સારું કામ છે. આવી જ રીતે બીજા એક્ઝિબિશન કરતા રહ્યો ને આવો જ સારો રિસ્પોન્સ મળે. બસ જો આવી જ રીતના બધાનો પ્રેમ અને સપોર્ટ મળતો રહેશે તો ટૂંક સમયની અંદર જ આપણે આના કરતાં પણ સારું એક્ઝિબિશન લઈને આવશું. એવી જ રીતના અહીંયા આગળ લઈને આવ્યા છે અમિતભાઈ ખીરા જે નેચરલ પિકલ્સ જે અપાવી દે આપણા નાની માની, આપણા દાદી માની યાદ. શું કામ? તો કે અહીંયા આવ્યા છે ઘર બનાવટના હથાણા. તો આપણે અમિતભાઈ ખીરા પાસેથી જાણીશું, તેમજ એમના વાઇફ પાસેથી જાણીશું કે બીબીસી એક્ઝિબિશનની અંદર 27-28 એપ્રિલના રોજ જે એક્ઝિબિશનનું આયોજન થયું હતું એનો આજે બીજો દિવસ છે. તો આ 2 દિવસ દરમિયાન બીબીસી એક્ઝિબિશનમાં આપનો શું એક્સપિરિયન્સ રહ્યો? ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારો. અમને ખૂબ જ મજા આવી અને આવી રીતે વધારે ને વધારે એક્સપિરિયન્સ આપણે મળતા રહીએ. અને આ બધા સ્ટોલ છે એની અંદર જુદી જાતના છે, બહુ મજા આવી છે. મોટી જગ્યામાં કરો થોડું. બધા લોકોનું એવું કહેવાનું છે કે હવે આ જગ્યા નાની પડે છે. આપણું પહેલું જ એક્ઝિબિશન ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તેમજ બધાનું કહેવાનું એવું છે કે હવે આના કરતાં પણ મોટી જગ્યામાં આપણે કંઈક મહા એક્ઝિબિશન લઈને આવશું. જો આપ લોકોના આશીર્વાદ અને સપોર્ટ હશે તો આ પણ ટૂંક સમયમાં જ થશે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ આશીષ આયુર્વેદમાંથી લઈને આવ્યા છે લોમેશભાઈ રાવલ જે નેચરલ બ્યુટી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે, તેમજ દેશી મધનો બિઝનેસ કરી રહ્યા છે, તેમજ અત્યારે ગુલકંદ કે જે તાજા અને ફ્રેશ ગુલાબોમાંથી બનાવવામાં આવે છે તે પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે. એકવાર સ્વાદ માણશો તો જ તમને ખ્યાલ પડશે કે આ ગુલકંદનો ટેસ્ટ શું છે. તો લોમેશભાઈ, આ 27 ને 28 એપ્રિલે બીબીસીએ જે એક્ઝિબિશન કર્યું હતું, તો આ બીજો દિવસ જ્યારે આ એક્ઝિબિશનનો છે, તો આ એક્ઝિબિશનની અંદર તો આપનો એક્સપિરિયન્સ કંઈ શેર કરશો? સુપર આયોજન છે. ખાસ તો તમે લોકોએ જે અગાઉથી જાહેરાત કરી એફબીની અંદર પ્લસ ડિજિટલની સાથે સાથે ફિઝિકલ બધી જગ્યાએ પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કર્યા છે. ખાસ તો મેનેજમેન્ટની જે મહેનત છે ને એ અહીંયાની જે રસ આવે છે એમાં કાયદેસર દેખાય છે.
અને જેટલા સ્ટોલ ધારકો ધંધો ભલે ગમે એટલો ગમે એને થયો, પણ ખરેખર આનંદ આવ્યો. સાથે સાથે ફૂડની વ્યવસ્થા પણ તમારા લોકોની બહુ સારી છે. અને આજનું 2 દિવસનું જે આયોજન ઉપરથી અમે બધા એવું ઈચ્છીએ છીએ કે આવનારા આયોજન આના કરતાં પણ મોટા, અને એને દરેકમાં આપણે પાર્ટિસિપેટ 100% કરશું. થેન્ક યુ સો મચ. આપણે એમ કહી શકીએ કે જો વ્યવસાય કરવો હોય ને તો એમ કહેવાય કે સાહસ વગર સિદ્ધિ નથી. જે માણસ જીવનમાં સાહસ કરે છે ને એ જ કંઈક મેળવી શકે છે અને એ જ કંઈક પ્રાપ્ત કરી શકે છે. તો આ સાહસ અહીંયા આગળ બીબીસી ગ્રુપની અંદર એક્ઝિબિશનની અંદર એક નહીં, બે નહીં, પણ પૂરા 40 થી 41 સ્ટોલમાં બધા યોદ્ધાઓ જ કહેવાય. કારણ કે આ યોદ્ધાઓ પોતાનું એક અનેરું સાહસ દેખાડી રહ્યા છે. તો આવો જાણીએ આપણે કે જ્યાં કોડીનારથી ખ્યાતિબેન જાની જે કોડીનાર તાલુકામાંથી અહીંયા આગળ આવ્યા છે અને પોતાનો ડ્રેસ મટીરિયલનો બિઝનેસ લઈને આવ્યા છે. માત્ર રાજકોટ જ નહીં, રાજકોટ બહારથી પણ અહીંયા આગળ લોકો પાર્ટિસિપેટ થયા છે. તો ખ્યાતિબેન, આપ કોડીનારથી અહીંયા આગળ આવ્યા, તો આપ તો ફર્સ્ટ ટાઈમ જ બીબીસી એક્ઝિબિશનનું સાંભળ્યું હશે અને આવ્યા હશો, તો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અને એવું તો નથી ફીલ કર્યું ને કે ભાઈ અહીંયા કોડીનારથી આવી અને અમને કંઈ મળ્યું નહીં કે બિઝનેસ ન મળ્યો, કે તમારો એક્સપિરિયન્સ સારો રહ્યો, ખરાબ રહ્યો, જે કંઈ નહીં હોય ટ્રુલી આપ કહી શકો છો? અહીંયા આવ્યા પછી મેં પહેલી વાર જ આ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે, પણ ઘણું શીખવા મળ્યું છે. માર્કેટમાં શું ચાલે છે શું નહીં, ઘણું બધું કોમ્પિટિશન છે અત્યારે બજારમાં, એટલે એ પણ જાણવા મળ્યું છે. આમાં કસ્ટમર આવે છે, કસ્ટમરને શું પસંદ છે શું નહીં, એ વેરાયટી જાણવા મળે છે અમને, અને અમને પણ નવું શીખવા મળે છે. એટલે એવું નથી કે અહીંયા આવીને મને કોઈ અફસોસ નથી થયો. ભલે આમાં વેપાર થાય કે ન થાય એ અલગ વાત છે, બીજું ગૌણ વસ્તુ છે, પણ અહીંયા આવીને જાણવા ઘણું મળ્યું છે, શીખવા ઘણું મળ્યું છે. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા આવવાનો મોકો આપ્યો અને ઘણું બધું અહીં શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ. આભાર તો ગ્રુપનો નહીં, મહાદેવનો હોય, કારણ કે આ બધું મહાદેવની કૃપાથી જ થાય છે. એવી જ રીતના અહીંયા આગળ અર્પણમાંથી અહીંયા સેનિટરી પેડ્સનું બિઝનેસ લઈને આવ્યા છે બેન. તો આપણે બેનને જ પૂછીશું કે બીબીસી નો એક્સપિરિયન્સ આપને કેવો રહ્યો? મારો તો બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. ઘણી વખત કેવું થાય છે કે એક્ઝિબિશનમાં પૈસા લઈ લેતા હોય છે, પણ એની સામે વ્યવસ્થા નથી હોતી. સ્પેશિયલી તમે જે ફૂડની વ્યવસ્થા રાખેલી છે, સફાઈની વ્યવસ્થા રાખેલી છે, જે પણ કંઈ પ્રોબ્લેમ થાય છે, નાનો એવો પ્રોબ્લેમ તમારા સુધી પ્રેઝન્ટ કરીને વિધિન અ શોર્ટ પીરિયડ એનું સોલ્યુશન આવી જાય છે. તો એ વસ્તુ ખરેખર સરાહનીય છે. એની સાથે સાથે શ્યોર ગિફ્ટ આપી તમે લોકોએ અમને એઝ અ પાર્ટિસિપન્ટ, કે કોસ્ટમાં એ જે બધું વસ્તુ છે ને એડિશનલ છે, એનો જો કાઉન્ટ કરીએ ને તો આ જે ટેબલની કોસ્ટ છે ને ઘણી વધી જાય. થેન્ક યુ અને બહુ જ સરસ આયોજન. અને ઘણી વખત મોટો દેખાડો હોય છે પણ એમાં વસ્તુઓમાં કઈ બિઝનેસ નથી હોતો. જરા નાની અને નાજુક વસ્તુમાં બહુ સારો એક્સપિરિયન્સ છે. થેન્ક યુ વેરી મચ. આપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ કળી હોય ને એ ખીલે તો જ ફૂલ થાય. તો અહીંયા આગળ જે બિઝનેસ છે એ એક કળી હતી, આપણે એને ખીલવાનું, કૂપણને ખીલવાનું એક તક આપી છે. તો આ પણ એક ફૂલ બની શકે છે, ગુલાબ બની શકે છે. તો આવી જ રીતના અહીંયા આગળ આયુષ આયુર્વેદિક મોલ કે જે મેટોડા સ્થિત છે અને લઈને આવ્યા છે આપણા ડોક્ટર સીપી આચાર્ય સાહેબ, કે જેમણે આપણા એક્ઝિબિશનને ખૂબ સારો પ્રતિભાવ જોઈ અને આજના દિવસે ફ્રી નાડી નિદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. તો અહીંયા આગળ આપણે એમના વાઇફ ચેતનાબેન આચાર્ય પાસેથી જાણશું કે બેન, આપનો જે આયુર્વેદિકનો આખો મોલ અહીંયા આગળ તમે મેટોડાથી આખો મોલ બીબીસી એક્ઝિબિશનમાં લઈને આવ્યા છો, તો આ બીબીસી એક્ઝિબિશનમાં આ મોલ અહીંયા લાવી અને તમારો એક્સપિરિયન્સ શું કહે છે? સૌથી પહેલા તો બધાને મહાદેવ હર. અને આ બીબીસી નું એક્ઝિબિશન બહુ જ સક્સેસ ગયું છે. આ માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ લોકોને કોંગ્રેચ્યુલેશન આપું છું, કેતનભાઈને ખાસ, કેમ કે એ લોકોની મહેનત ખૂબ જ છે અને આવું આયોજન ખૂબ સરસ કર્યું છે. આમાં વ્યવસ્થા પણ બહુ સારી છે અને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે અને અમારો બિઝનેસ પણ સારો થયો છે. તો આવી રીતે નવા આયોજન કરતા રહ્યો અને અમને બહુ સારો એક્સપિરિયન્સ થયો છે. ધન્યવાદ, નમસ્કાર. થેન્ક યુ સો મચ. बीबीसी ग्रुप બધા લોકોને એટલું કહી શકે કે મેં અકેલા ही चला था जानिबे मंजिल मगर लोग साथ चलते गए और कारवा बनता गया. આ કોઈ એકની મહેનત નથી, આ મહેનત એક ટીમની છે. અને અહીંયા આગળ જે બીબીસી ગ્રુપનું માધ્યમ સક્સેસ થયું છે તો એની પાછળનું એક જ કારણ છે, એ છે ટીમ વર્ક. અને એ ટીમ વર્ક કોઈ એક વ્યક્તિનું નહીં, બે વ્યક્તિનું નહીં, પણ અહીંયા આગળ પાર્ટિસિપેટ દરેક વ્યક્તિઓનું આ ટીમ વર્ક જ કહી શકાય. તો રાજકોટની આંગણે ડોક્ટર ગ્રીષ્માબહેન જે આવ્યા છે જુનાગઢથી, તો જુનાગઢથી અહીંયા આગળ આવ્યા, જેમ ખ્યાતિબેન જાની આવ્યા હતા કોડીનારથી, એવી જ રીતના જુનાગઢથી અહીંયા આગળ ગ્રીષ્માબેન આવ્યા છે. તો ગ્રીષ્માબેન, અહીંયા આગળ જુનાગઢથી તમે રાજકોટ આવ્યા છો,
તો બીબીસી ગ્રુપ વિશે આપ અગાઉ કઈ જાણતા હતા? હા, અગાઉ મેં એક મીટિંગમાં હું આવેલી હતી, જ્યારે મતલબ બીબીસીની પહેલી જ મીટિંગ હતી, ત્યારે પણ બહુ મજા આવી હતી અને ત્યારે પણ સંખ્યા પણ ઝાઝી થઈ હતી અને પછી હું આવી નહોતી શકી કારણોસર, પણ અત્યારે પાછો આ પહેલી જ વખત એનો સ્ટોલ છે એમાં પણ મેં આજે નોંધાવેલ છે અને બહુ સરસ એનો એક્સપિરિયન્સ રહ્યો છે અને પબ્લિક સારું છે અને બિઝનેસ પણ સારો છે. થેન્ક યુ સો મચ. એવી જ રીતે અહીંયા આગળ કહેવાય છે ને કે વડીલના આશીર્વાદ વગર બધું નકામું છે, તો અહીંયા આગળ વડીલ આપણા અરુણાબેન જોશી પણ આવ્યા છે. તો આપણે અરુણાબેન જોશીને પૂછશું કે અરુણાબેન, તમારા 2-4 આશીર્વચનો બીબીસી ગ્રુપ માટે અને તમને બીબીસી ગ્રુપનું જે આ એક્ઝિબિશન થયું એનું આયોજન કેવું લાગ્યું? ખૂબ સરસ લાગ્યું આયોજન અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ કે શું બધા આમાંથી ફૂલે ફાલે, ખૂબ ધંધાનું ડેવલપમેન્ટ કરે અને લોકો જે એલોપેથીમાંથી આયુર્વેદ તરફ વળ્યા છે એ બદલ ખૂબ ખૂબ અમને રિસ્પોન્સ જનતાનો સારો મળે છે અને કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર. આયોજન સરસ કર્યું છે. થેન્ક યુ સો મચ. આમાં તો આભાર હોય જ નહીં, આમાં તો માત્ર ને માત્ર આપણે એમ કહી શકાય કે મહાદેવ હર કહેવાનું છે. કારણ કે દરેક વખતે કહી છે કે એક ભૂદેવ મળે ને તો એ ભૂદેવ કહેવાય, પણ જ્યારે ભૂદેવોનો સમૂહ મળે તો એને મહાદેવ કહેવાય. તો અહીંયા આગળ મહાદેવની ઝાંખી કરવામાં આવી છે. તો એવી જ રીતના અહીંયા આગળ આપણે જાણીશું અન્ય સ્ટોલ મેમ્બર્સ પાસેથી કે એમનો તો શ્રી જીયાઝ હોમમેડ પાન મુખવાસ કે જેનો સ્વાદ તમને રહી જશે યાદ. કારણ કે અહીંયા આગળ કોઈ મશીનરીથી મુખવાસ બનાવવામાં નથી આવતા, તદ્દન હાથની બનાવટના મુખવાસ અહીંયા આગળ આવે છે. તો શ્રી જીયાઝમાંથી હોમમેડ પાન મુખવાસ લઈને આવ્યા છે. તો આપ જે અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનની અંદર શ્રી જીયાઝ પાન મુખવાસ તેમજ બ્યુટીને લગતી અન્ય ચીજ વસ્તુ અહીંયા આગળ ઇમિટેશનની લાવ્યા છો, તો આપનો બીબીસીનો એક્સપિરિયન્સ જણાવશો? સારું છે, અહીંયા ઘણું એવું સેલ થાય છે અને બધાના ઓળખાણ પણ થાય છે. ઓળખાણ થાય છે. અને બીબીસી માટેનો એક્સપિરિયન્સ તમે શું શેર કરશો? બીબીસી માટે સારું, આવા આયોજનો હજી પણ કરતા રહે. બસ જો આપનો સાથ અને સહકાર હશે તો ભવિષ્યમાં પણ આવા આયોજન આપણે કરીશું. થેન્ક યુ સો મચ. એ જ રીતે અહીંયા આગળ અવનીબેન દેશી આચાર લઈને આવ્યા છે. તો જાનવીબેન, અહીંયા આગળ તમે જે દેશી આચાર પોતાનું હોમમેડ અથાણું, જેમ હમણાં મેં કહ્યું હતું કે નાની અને બાની યાદ આવી જાય એવો સ્વાદ લેવો હોય તો હોમમેડ આચાર જ ખાવા જોઈએ. તો જાનવીબેન, આ જે બીબીસીનું એક્ઝિબિશન 2 દિવસનું હતું એનો આજે બીજો દિવસ છે, તો આ બીજા દિવસ દરમિયાન આપને શું એક્સપિરિયન્સ રહ્યો છે? બસ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને આપણું કાઠિયાવાડની યાદ આવી છે, બધા આપણા ગુજરાતીઓ છે ને એટલે. અને બીબીસી ગ્રુપમાંથી આપ કઈ કહી શકશો? બીબીસી ગ્રુપમાં બસ બધા આપણા મહાદેવ અને ભૂદેવ ભેગા થયા એટલે ઘણો આનંદ થયો અને ઘણું સારો રિસ્પોન્સ મળ્યો. થેન્ક યુ સો મચ. આવી જ રીતના બધાનો પોઝિટિવ રિસ્પોન્સ સાંભળી અને ખરેખર મન હર્ષ અને ઉલ્લાસથી ભરાઈ જાય છે અને એમ થાય છે કે આ 2 દિવસનો નહીં, મહિના દિવસનો નહીં, આ તમામ જે થાક છે એ આયોજકોનો ઉતરી જશે. કારણ કે અહીંયા આગળ જે સફળતા છે એ સફળતા જ મહત્વની છે. એવી જ રીતના અહીંયા આગળ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટથી શૈલેષભાઈ દવે આવ્યા છે. શૈલેષભાઈ દવે, સુરેન્દ્રનગરથી રાજકોટનો અંદાજિત રન 1.5 થી 2 કલાકનો થાય છે, 2-2.5 કલાકનો થાય છે. તો આવા ઉનાળાના 42-43 ડિગ્રી તાપમાનની અંદર આ તડકાને ફેસ કરતા કરતા સુરેન્દ્રનગરથી રાજકોટ માત્ર બીબીસીના એક્ઝિબિશનમાં હાજરી આપવાનું કારણ જણાવશો? હા, ખાસ કરીને આજે હું જે કેંગનનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું એ બ્રાહ્મણોમાં આ લોકો સમજે, અવેરનેસ આવે, એનો પાછળનો મારો એક ધ્યેય હતો કે બ્રાહ્મણ લોકો વધારે આની સાથે જોડાય અને એનો લાભ લે અને મારો બિઝનેસ પણ થાય સાથે સાથે. ઓકે. અને બીબીસી માટેનો એક્સપિરિયન્સ આપનું? બહુ સરસ, ખરેખર વખાણવા લાયક છે. એમાં કેતનભાઈ અને એની ટીમ જે બધી સગવડતા કરી, જમવાનું આપ્યું અને બધી સગવડતા અહીંયા કરી આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ રાજી છીએ અમે. આ તો આપણા ટીમ વર્કનું જ પરિણામ છે. આપણા ટીમ વર્ક બધું નકામું છે. એવી જ રીતના અહીંયા આગળ શ્રી નિવાઝ આયુર્વેદિક હેર હર્બલ ઓઇલ લઈને આવ્યા છે અવનીબેન પંડિત. તો અવનીબેન પંડિત, આપનો એક્સપિરિયન્સ જાણવા અમે આતુર છીએ કે આપ જે બીબીસીના એક્ઝિબિશનની અંદર 27-28 એપ્રિલના રોજ આપે જે અહીંયા આગળ સ્ટોલ આપી અને પાર્ટિસિપેટ કર્યું હતું, તો આપનો એક્સપિરિયન્સ જણાવશો કે બીબીસી માટે આપ શું કહેવા માંગો છો? હા, હું નિવા આયુર્વેદાથી આરતી પંડિત. બરાબર, બીબીસીનું એક્ઝિબિશનનું બહુ સારું છે આયોજન, રિસ્પોન્સ બી સારો છે, બધાના ફીડબેક બી લઈએ છીએ તો એ બી સારું છે અને આયોજન તો ખૂબ જ સરસ છે. એ જ રીતના અહીંયા આગળ ઋષિભાઈ
ઉપાધ્યાય લઈને આવ્યા છે વેલનેસ પ્રોડક્ટ. વેલનેસ પ્રોડક્ટની અંદર જે આપણા ફ્રૂટ છે કે જે આપણે રોજિંદા યુઝમાં આપણે ખાઈએ છીએ એને ફ્રોઝન કરવાની પણ જરૂર નથી, કારણ કે અહીંયા આગળ જે વેલનેસ પ્રોડક્ટ લઈને આવ્યા છે એ નેચરલ ફૂડ, જેમ કે આ કીવી છે તો આ કીવીનો ટેસ્ટ એવો ને એવો જ છે. શું કામ? કારણ કે આનું જે પેકિંગ છે એ ડ્રાયડેડ પેકિંગ આખું કરવામાં આવેલ છે. એની માટે આપણે વધુ જાણીએ ઋષિકેશભાઈ ઉપાધ્યાય પાસેથી. ઋષિકેશભાઈ ઉપાધ્યાય 27-28 એપ્રિલ 2024ના જે બીબીસીનું એક્ઝિબિશન થયું, તો આ એક્ઝિબિશનની અંદર આ વેલનેસ પ્રોડક્ટ લઈને તમે આવ્યા છો, તો આપનો એક્સપિરિયન્સ જણાવશો સાહેબ? હું એક્ઝિબિશન તો મેં ઘણા કર્યા છે, પણ અત્યારે આ બધા બ્રાહ્મણોની વચ્ચે જે આ મારી પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાનો જે મોકો આપ્યો છે અને ખૂબ સરસ આયોજન પણ કરેલું છે, જેમાં અત્યાર સુધીમાં મેં ઘણા ફેશન મંત્રાથી માંડીને ઘણા એક્ઝિબિશન જોયા છે, પણ ક્યાંય જમવાનું લંચ સાથે નથી. તો આ એક તમારો એક નવીન જ જે લોકો ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એના પાવડર બનાવી રહ્યો છું. જે આ બધી પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સ તો હું બીજાની પ્રોડક્ટ્સ ખાલી ટ્રેડિંગ કરી રહ્યો છું, જ્યારે આ પ્રોડક્ટ હું જાતે બનાવું છું. અને થેન્ક યુ સો મચ. તો આ એક અવનવી જ પ્રોડક્ટ કે બાળકોને બોર્નવિટા પીવડાવી અને જેમ તમે શોખ પૂરો કરો છો, તો અહીંયા આગળ જે પ્રોડક્ટ ઋષિકેશભાઈ ઉપાધ્યાય લઈને આવ્યા છે એ હેલ્ધી છે, હેલ્થ વેલ્થ બંને માટે સારી છે. તો બાળકોને અવશ્ય પીવડાવો. અહીંયા આગળ ફ્રી સેમ્પલ છે. હજી આજનો દિવસ તક છે, તો આજે જ બીબીસી એક્ઝિબિશનની મુલાકાત કરો. અહીંયા આગળ આદિત્ય રિયાલિટીમાંથી રાજેશભાઈ દવે તેમજ એની ટીમ એક અલગ જ પ્રોડક્ટ લઈને આવ્યા છે કે માનો કે બધાને સપનાનું ઘર વસાવવાનું એક સપનું હોય જ છે, કારણ કે સપનાનું ઘર બનાવવું કઈ સહેલી વાત નથી. એક ઉંમર વીતી જાય છે, કારણ કે અહીંયા આગળ લેન્ડનો જે પ્રાઇસ છે એ સતત વધતો જ હોય છે. જ્યારે અહીંયા ડોરેરા રોયલ સિટી કે જે અહીંયા પ્રધાનમંત્રી શ્રી ડેવલપ કરી રહ્યા છે, એ ડોલેરાની અંદર આદિત્ય રિયાલિટી તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ લઈને આવ્યા છે. તો અહીંયા આગળ જે બીબીસી એક્ઝિબિશન રહ્યું એ બીબીસી એક્ઝિબિશનની અંદર આપણે આદિત્ય રિયાલિટીનો જે સ્ટોલ આપેલો હતો, તો આપનો અનુભવ જણાવશો બીબીસી એક્ઝિબિશન માટે? ધોલેરા સર છે ને ત્યાં સ્માર્ટ સિટી છે, ત્યાં આગળ અમારો એક પ્રોજેક્ટ છે રોયલ ધોલેરા. એમાં સસ્તા હોય નાના પ્લોટો અને મોટા પ્લોટ બધા મળે છે અમારે ત્યાં. અત્યારે એનો ભાવ છે 251 ભાવ છે, અને પ્રોજેક્ટ ઘણા ટૂંક સમયમાં એ ડેવલપ થવાનું શરૂ થશે. અને એ રીતે અમારે એક બાલાજી ઉપર બગોદરા તારાપુર રોડ પર છે, એમાં તે ડેવલપ થઈ ગયું છે, અને અહીંયા તે સસ્તા પ્લોટ મળે છે, નાના મોટા પ્લોટ. તો અહીંયા આગળ મધ્યમ વર્ગને જો ઘરનો પ્લોટ ખરીદવો હોય તો તદ્દન વ્યાજબી કિંમત 2,51,000. 2,51,000 હવે તો કંઈ ના કહેવાય. તો આજે જ સંપર્ક કરો આદિત્ય રિયાલિટીનો. તેમજ અહીંયા આગળ જીતેન્દ્રભાઈ દવે, જે જીતેન્દ્રભાઈ દવે અહીંયા આગળ લઈને આવ્યા છે અલ્કલાઇન વોટર. અલ્કલાઇન વોટર જે તમારા પાણીને બદલે છે. પાણી બદલશો તો જીવન પણ બદલશે, અને જીવન બદલશે તો પ્રગતિમાં પણ વધારો થશે અને ઉન્નતિમાં પણ વધારો થશે. તો અહીંયા આગળ આપણે જીતેન્દ્રભાઈ દવે પાસેથી જાણીશું કે જે કંપની છે એ મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ બનાવે છે અને ભાવનગરની કંપની છે. છેલ્લા 4 વર્ષથી અમે બ્રાન્ડ એનએસટી વોટર આયોનાઇઝર બનાવીએ છીએ આખા ગુજરાતમાં અને આખા અત્યારે ભારતમાં અત્યારે વેચાય છે. અને રાજકોટ લેવલે આ એક એક્ઝિબિશન થયું, એક નાના જે પોતાનો એક નવો બિઝનેસ ચાલુ કરી રહ્યા છે અથવા ઘરેથી કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, એના માટે આ બહુ સારી તક છે કે કોઈ એટલું મોંઘું કોસ્ટિંગ કે એટલા મોટા એડવર્ટાઇઝિંગમાં ખર્ચો ના થાય અને પોતાના એક નાના ગૃહ ઉદ્યોગ કે બિઝનેસનું એક્સપાન્શન ધીમે ધીમે કરી શકે. એના માટે એક આ બહુ સારું આયોજન હતું. થેન્ક યુ સો મચ. તો અહીંયા આગળ બધાના રિવ્યૂ બીબીસી એક્ઝિબિશનની દરમિયાન લેવામાં આવી રહ્યા છે કે બીબીસી એક્ઝિબિશનનો બધાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. અહીંયા આગળ હવે આપણે બીજા પાર્ટિસિપેટ મેમ્બર્સનો પણ આપણે સંપર્ક કરશું. અહીંયા આગળ આપણે આવી ગયા છીએ વૈદેહી ગૃહ ઉદ્યોગની અંદર કે જે નૈનાબેન ત્રિવેદી લઈને આવ્યા છે. નૈનાબેન ત્રિવેદી કે જે ઘરે પોતાની જાત મેળે અથાણા બનાવે છે અને અથાણાની ક્વોલિટી ખૂબ સુંદર અને સરસ છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે અહીંયા આગળ જે આપણે બીબીસી એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું, તો આપને કેવો અનુભવ રહ્યો છે? સ્ટોલની દ્રષ્ટિએ મારો પ્રથમ અનુભવ હતો, અને બીબીસી દ્વારા પણ કેતનભાઈ અને ગ્રુપ મેમ્બર્સે બહુ સારી વ્યવસ્થા ગોઠવી છે.
અને ખાસ તો વધારામાં જે બપોરે લંચની જે વ્યવસ્થા કરી હતી એ ખરેખર વિચારો લાયક છે બધા માટે, જે બીજા પણ આયોજકોમાં આ વસ્તુ વિચારવી જોઈએ, કારણ કે સ્ટોલ ઉપર બેઠેલો માણસ બહાર જમવા નથી જઈ શકવાનો. તો આ એક બહુ સારી વ્યવસ્થા ગોઠવી હતી, એના માટે અભિનંદનને પાત્ર છે. અને અહીંયા મને બધા ભૂદેવોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે, એના માટે પણ સર્વેનો આભાર. થેન્ક યુ સો મચ. આવી જ રીતના બધાના ખૂબ સુંદર અભિપ્રાયો સાંભળી અને અમારી જે છાતી છે ગદગદ ફૂલાઈ રહી છે, કારણ કે અમને એમ થઈ રહ્યું છે કે ભાઈ આ જે સફળતા છે એ સફળતા આ બધા મેમ્બર્સોના મહેનત અને લાગણીથી મળેલી છે અને આ ટીમ વર્કનું જ પરિણામ છે. એવી જ રીતના અહીંયા આગળ આપણે બહેન પાસેથી જાણીશું કે જે હર્બલ પ્રોડક્ટ્સ તેમજ અગરબત્તીઝ લઈને આવ્યા છે. બેન, આપને બીબીસી એક્ઝિબિશનમાં જે પાર્ટિસિપેટ કર્યું, તો બીબીસી એક્ઝિબિશનમાં આપનો અનુભવ શું રહ્યો છે? ખૂબ જ સારો એક્સપિરિયન્સ. મારું ફર્સ્ટ જ એક્ઝિબિશન હતું આ, પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. બધા સભ્યોનો પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ટર્નઓવર પણ સારું થઈ રહ્યું છે. 2 દિવસ દરમિયાન ઘણું બધું ટર્નઓવર થયું છે, એટલે સારો રિસ્પોન્સ મળ્યો છે. ખૂબ સરસ આયોજન કર્યું છે. તો એવું કહી શકાય કે નારી શક્તિ કે જે અત્યાર સુધી બધાને એમ હતું કે ઘરમાં છે, એ નારી શક્તિને બીબીસી એક્ઝિબિશનના માધ્યમ દ્વારા બીબીસી ગ્રુપ બહાર લાવી શ્યોર 100% કહી શકાય. અને આજે ખબર પણ પડે કે લેડીઝો શું શું કરી શકે છે. એમ ઘણું બધું અહીંયા આવીને જાણવા મળ્યું કે આપણા બ્રાહ્મણના બહેનો આટલું બધું કરે છે. નવા બીજા 2 વ્યક્તિઓ પણ મળ્યા કે આ વસ્તુ કરી શકે છે એમ જોવા માટે. એના બહુ સારો રિસ્પોન્સ છે અને આયોજન એ બહુ સારું છે. થેન્ક યુ. ખૂબ જ ગમ્યું આ એક્ઝિબિશન. થેન્ક યુ સો મચ. મિત્રો, આપણે એમ કહી શકાય કે પુરુષ એટલે પ્રકૃતિ અને સ્ત્રી એટલે શક્તિ. તો પ્રકૃતિ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી શક્તિનું મિલન નથી થતું. તો આ શક્તિને બીબીસી ગ્રુપના માધ્યમ દ્વારા અમે બહાર લાવ્યા છીએ, કારણ કે શક્તિનું સંગઠન હોય તો જ કોઈ પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. તો એવી જ રીતના અહીંયા આગળ આપણે મળીશું આશાપુરા બુટીક હેલ્થ એન્ડ વેલ્થ માંથી બહેનને, કે બહેનને પૂછશું કે બહેનનો એક્સપિરિયન્સ અહીંયા આગળ જે બીબીસી એક્ઝિબિશનમાં કેવો રહ્યો? મારું આ ફર્સ્ટ ટાઈમ છે એક્ઝિબિશનનું અને મને બહુ સારું લાગ્યું અહીં આવીને. અને જે તમારું ફૂડ હતું, બપોરનું લંચનું, એ બહુ સરસ છે. અને હું રેકીનું કરું છું, જે આપણે હેલ્થ માટે ઘણા અહીં રાજકોટમાં બહુ મોસ્ટ ઓફ ઓછા જાણે છે રેકી વિશે. રેકી એટલે શું છે? આપણી ભારતની જ છે આ રેકી, જે હવે લોકો ચીનમાં જે જાપાનમાં ગઈ છે, પણ છે એ આ પેલા જે આપણે ઋષિમુનિ હતા ને એ ભારતમાં જ કરતા હતા, જે અત્યારના કોઈ જાણતું જ નથી. એના વિશે હું અહીં રેકી ક્રિસ્ટલ વિશે લાવી છું. જે આ મની ટ્રી છે, આ 7 ચક્ર છે. અને અહીં આવીને મને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને ખૂબ સરસ લાગ્યું. થેન્ક યુ સો મચ. અહીંયા આગળ બહેન એમ કહે છે કે જાપાનીઝ ટેકનોલોજી જે રેકી કહેવાય છે, રેકી એટલે હિલિંગ છે, એક પ્રકારનું હિલિંગ છે, જે હિલિંગના માધ્યમથી સારા અને હઠીલા રોગને પણ સારા કરી શકાય છે અને આત્મથી આત્મને શક્તિ મળે એવું સંચાર કરે છે રેકી. તો એક વખત બહેનની જરૂરથી મુલાકાત લો. અહીંયા આગળ આપની માટે તક છે કે બીબીસીના માધ્યમ દ્વારા બીબીસી એક્ઝિબિશનમાં, કે જે 28 એપ્રિલ અને આજનો છેલ્લો દિવસ છે, તો આ છેલ્લા દિવસ દરમિયાન આ બહેનને મળી શકાશે. તો આજે જ આપનો સંપર્ક કરો બીબીસી એક્ઝિબિશનની અંદર. અહીંયા આગળ આપણે મળીશું કૃતિકા ફેશનમાંથી, જે પ્રીમિયમ ડ્રેસીસ, કુર્તીઝ, લેગિન્સ તેમજ બ્યુટીને બ્યુટીફુલ બનાવવા માટેની અનેક રેન્જ લઈને આવ્યા છે કૃતિકાબેન મહેતા. તો કૃતિકાબેન મહેતાને પૂછીશું કે કૃતિકાબેન, અહીંયા આગળ જે બીબીસી એક્ઝિબિશનની અંદર આપે પાર્ટિસિપેટ કર્યું અને આપનું યોગદાન જે આવડો મોટો સ્ટોલ કરીને આપેલું છે બીબીસી ગ્રુપને, તો આપનો અહીંયા આગળ અનુભવ કેવો રહ્યો? બીબીસી ગ્રુપનું એક્ઝિબિશન હવે પછી જો નેક્સ્ટ લઈને આવે તો અમે શું કરી શકીએ આ પાર્ટિસિપેટ સભ્યો માટે? મારો બહુ સારો અનુભવ રહ્યો. હું પહેલી જ વાર એક્ઝિબિશન કરું છું અને કેતનભાઈ મહેતાએ બહુ સારામાં સારું આયોજન કરેલું છે અને અમારે સેલિંગ પણ સારું રહ્યું છે અને અતિશય સરસ વ્યવસ્થા કરેલી છે કેતનભાઈએ. અને અમારે જે અમે ઘરેથી કરીએ છીએ એટલે અમે કોઈ દિવસ બહાર આવવાના જ નહોતા કે અમે આ રીતનું કાર્ય કરીએ છીએ ઘરે બેઠા. પણ કેતનભાઈ આ એક્ઝિબિશન કર્યું અને સાવ ચાર્જ, હોલ ચાર્જ ને બધું ઓછું છે, એના માધ્યમથી અમે આ સેલિંગ માટે બહાર આવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. તો આપણે એમ કહી શકાય કે હવે વ્યવસાય કરવો હોય ને તો વ્યવસાય કરવો કોઈ અઘરો નથી. મિત્રો,
તમે એવું સમજતા હો કે વ્યવસાય કરવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ જરૂર નથી. માત્ર જરૂરત છે તો તમારા મનોબળને મજબૂત કરવાની. જો તમારું મનોબળ મજબૂત છે તો તમે કોઈ પણ વ્યવસાય કરી શકો છો, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. અને એ સફળતા મેળવવા માટે તમે બીબીસી ગ્રુપની અંદર જોડાઓ. બીબીસી ગ્રુપની અંદર આપને અઢળક નવા નવા આઈડિયાઝ શેર કરવામાં આવે છે. બીબીસી ગ્રુપના માધ્યમ દ્વારા, મીટિંગોના માધ્યમો દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવે છે. તો બીબીસી વિશે તમે ઘણું બધું જાણી શકો છો. તો બીબીસી ગ્રુપનો સંપર્ક કરો. અહીંયા આગળ હવે હું આપને મળવા જઈ રહ્યો છું બીબીસી ટીમને, કે જે બીબીસીની ટીમ અહીંયા અવિરત મહેનત કરી અને આગળ વધી રહી છે. તો બીબીસી ટીમ વિશે આપણે જાણીશું. અને અહીંયા આગળ તમને એક સરસ અને ખુશીના સમાચાર આપું કે આ બીબીસી એક્ઝિબિશનને સફળ બનાવવા માટે કૂપન્સ દુનિયા, કે જે બધા પાર્ટિસિપેટ મેમ્બરોને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી, જે સરપ્રાઇઝ ગિફ્ટના માધ્યમથી બધાને અઢળક આનંદ, ઉત્સાહ અને ઉમંગ થયો છે. તો શું કહી શકાય આ સરપ્રાઇઝને? તો આ સરપ્રાઇઝ હતી કે આજે જે લોકોએ અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનની અંદર સ્ટોલ પાર્ટિસિપેટ કર્યો છે, એ સ્ટોલ પાર્ટિસિપેટની સામે કૂપન્સ દુનિયા જે પ્રણવભાઈ ભટ્ટ લઈને આવ્યા છે, એ પ્રણવભાઈ ભટ્ટના માધ્યમ દ્વારા બીબીસી ગ્રુપે બધા જ પાર્ટિસિપેટને જે સ્ટોલની કિંમત હતી એની સામે અઢળક ડિસ્કાઉન્ટેડ વાઉચર આપ્યા છે. તો આપણે પ્રણવભાઈ ભટ્ટ પાસેથી જાણીશું કે આ કૂપન્સ કી દુનિયા વિશે. કૂપન્સ દુનિયા શું છે અને કઈ રીતે વર્ક કરે છે? કૂપન દુનિયા એક ડિસ્કાઉન્ટિંગ પોર્ટલ છે, જેની અંદર આપણે દરેક કેટેગરી, એટલે પીઝા, હોટલ, રેસ્ટોરન્ટ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બુટિક, સ્પા, ઘણી બધી કેટેગરીઝની આપણે બ્રાન્ડ્સને એક જ પ્લેટફોર્મ ઉપર લાવ્યા છીએ. અને આ એક એવો કન્સેપ્ટ છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કર્યો છે. એન્ડ આઈ એમ હાઈલી થેન્કફુલ ટુ બીબીસી ગ્રુપ, કે બીબીસી ગ્રુપે જે રીતે એક જ મંચ પર દરેક બ્રાહ્મણ, જે લોકો બિઝનેસ કરે છે એવા બ્રાહ્મણોને ભેગા કર્યા. અને એમનો જે રિસ્પોન્સ, કાલનો રિસ્પોન્સ અમેઝિંગ હતો, કાલ સાંજનો રિસ્પોન્સ બહુ અમેઝિંગ હતો. મેં જોયું કે માણસોની ભીડ અહીંયા માતી નહોતી. તો હું દરેકે દરેક સ્ટોલ ઘરાક, જેટલા સ્ટોલ, જે વ્યક્તિઓએ સ્ટોલ લીધેલા છે, એમને મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમના બિઝનેસમાં એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખું છું. ધન્યવાદ. મહાદેવર. આવી જ રીતના અહીંયા આગળ કોઈને કોઈ બીબીસી ગ્રુપને ઇનડાયરેક્ટલી પણ સપોર્ટેડ થયા છે. તો આવો આપને બતાવું કે બીબીસી ગ્રુપની અંદર પોતાનું બેનરનું યોગદાન આપી અને ત્રિસાજ એન્ટરપ્રાઇઝ, કલ્પેશ શુક્લા, કે જે ટોટલી સિવિલ વર્ક, ઇન્ટિરિયર ડિઝાઇન, વોટર બોડી એન્ડ ફાઉન્ડેશન, સોલાર તેમજ લેન્ડસ્કેપ, આ તમામ બિઝનેસ લઈને ત્રિસાજ લઈને આવ્યું છે કે જેણે બીબીસી ગ્રુપને સપોર્ટ કર્યો છે. એવી જ રીતના અહીંયા આગળ આપ જોઈ શકો છો કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ, કે જે આપની છતને બનાવે છે સુરક્ષિત. તો આપની છતને ટપકતા અટકાવો, પાણીને લીકેજ થતા બચાવો, કારણ કે વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી, તમારા ઘર માટે કરેલી બચત છે. એવી જ રીતના અહીંયા આગળ શ્રીજી બિલ્ડકોન એન્ડ ઇન્ટિરિયર, જે અભયભાઈ મહેતા લઈને આવ્યા છે, એ ટોટલી ટંકી પ્રોજેક્ટ લઈને આવ્યા છે, ચાવીથી ચાવી સુધી. એટલે કે તમારા જૂના મકાનની ચાવી આપો અને તદ્દન નવું અને આપનું મનગમતું સપનાનું ઘર બનાવો. તો એ લઈને આવ્યા છે શ્રીજી બિલ્ડકોન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર. તો હવે છેલ્લે આપને અંતમાં હું ફૂડ કોર્ટમાં લઈ જાઉં છું કે જે બીબીસી ગ્રુપની અંદર પાર્ટિસિપેટ થઈ, બીબીસી એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ થઈ અને પોતાના ફૂડ કોર્ટનું યોગદાન આપ્યું છે. તો આવો મારી સાથે આપણે. તો હવે આપણે અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનના ફૂડ કોર્ટની મુલાકાતે આવ્યા છીએ. આપણા ફૂડ કોર્ટની અંદર આશુતોષ રેસ્ટોરન્ટમાંથી વ્યાસજી આવ્યા છે અને શોભનભાઈ ઉપાધ્યાય તેમજ વ્યાસજી અહીંયા આગળ પોતાનો ફૂડ સ્ટોલ લઈને આવ્યા છે. અહીંયા આગળ આપ બીબીસી એક્ઝિબિશનની અંદર આપનો સ્ટોલ આવ્યો લઈને આપ લોકો આવ્યા છો. તો આ અહીંયા આગળ બીબીસી એક્ઝિબિશનનો માહોલ આપને કેવો લાગ્યો અને બીબીસી એક્ઝિબિશન વિશે આપ શું કહેવા માંગો છો? સારું લાગ્યું. અને કઈ તમને સજેશન બીબીસી ગ્રુપ એક્ઝિબિશન માટે? તો ઓવરઓલ અહીંયા આગળ સારું લાગ્યું આપને? અને અહીંયા આગળ રિસ્પોન્સ કેવો રહ્યો? ખૂબ સરસ રહ્યો. તો અહીંયા આગળ વ્યાસજીનું કહેવાનું એમ છે કે અહીંયા આગળ ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો છે. તેમજ અહીંયા આગળ લઈને આવ્યા છે રાજકોટના સોની બજારના પ્રખ્યાત એટલે કે મિલન સમોસા. મિલન સમોસાની અંદર જો તમે સમોસા ને કચોરી નથી ખાધી તો મિત્રો તમે કાંઈ નથી ખાધું, કારણ કે તો તમે ટેસ્ટને જાણતા જ નથી એવું હું કહી શકું. શું કામ? કારણ કે મિલન સમોસાની અંદરથી દહીં કચોરી તેમજ સમોસા ચાટ જે મિલન સમોસાની અંદર તમે ખાધા હશે તો જ તમે જાણી શકશો. અહીંયા આગળ મિલન સમોસામાંથી સાગરભાઈ ત્રિવેદીના મધર આવ્યા છે.
હું આપને પૂછવા માંગીશ કે બીબીસી એક્ઝિબિશનની અંદર જે આપે પાર્ટિસિપેટ કર્યું અને અહીંયા આગળ જે બધા લોકોનો અહીંયા મેળાવડો રહ્યો તો આપને કેવો રિસ્પોન્સ રહ્યો અને આપનો શું અનુભવ રહ્યો છે? ના, બહુ સરસ રહ્યું, બહુ મેનેજમેન્ટ સારું હતું, જમવાનું ફ્રૂટ બધું સારું મળી રહે છે અને આમ બહુ સારું કામ કર્યું છે તમે લોકો બધા ભેગા થઈને. કાંઈ બીબીસી ગ્રુપ એક્ઝિબિશન માટે સજેશન? ના ભાઈ, સારું, આવું નવું બનાવતા રહ્યો. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ અમદાવાદી પાણીપુરી કે જે લઈને આવ્યા છે રેખાબેન મહેતા. અમદાવાદી પાણીપુરી જે વેચાય છે હવે રાજકોટની અંદર, તો રાજકોટની અંદર અમદાવાદની પાણીપુરી, તો અમદાવાદની પાણીપુરીનો રાજકોટની અંદર આપને કેવો પ્રતિભાવ રહ્યો? ખૂબ જ સુંદર પ્રતિસાદ રહ્યો છે અને ફર્સ્ટ ઓફ ઓલ બીબીસી ગ્રુપને કોંગ્રેચ્યુલેશન કે 2 દિવસનો પ્રોગ્રામ એમને સક્સેસફુલી પૂર્ણ કરેલ છે અને આવા અવારનવાર પ્રોગ્રામ કરતા રહ્યો એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા રેખાબેન મહેતાની સાથે એમની ડોટર એશા મહેતા પણ આવેલ હતી કે જે રેખાબેન મહેતાનો સપોર્ટ કર્યો હતો પાણીપુરીના સ્ટોલની અંદર. તો આપણે એશાબેન મહેતાને પણ પૂછીશું. આપણે રેખાબેન મહેતાની ડોટર એશાબેન પાસેથી આપનો અનુભવ કેવો રહ્યો એશાબેન? બહુ જ સરસ. અહીંયા મને વેકેશનનો ઉપયોગ પણ થયો, મને બિઝનેસ કરતા પણ આવડી ગયું છે. અચ્છા, તો તમને બિઝનેસ કરતા આવડી ગયું, તો બિઝનેસનો એક્સપિરિયન્સ લીધો, તો હવે આપ ફ્યુચરમાં શું બનવા માંગો છો? હું ફ્યુચરમાં ડોક્ટર બનવા માંગુ છું. વાહ, તો ભવિષ્યના ડોક્ટર એવા એશાબેન મહેતા, સરસ, ખૂબ ખૂબ અભિનંદન અને આપને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. તો મિત્રો, આવી જ રીતના બીબીસી એક્ઝિબિશન તારીખ 27-28 એપ્રિલ 2024ના રોજ સફળતાપૂર્વક આયોજન કરેલ હતું અને અહીંયા આગળ આપણે જાણ્યું કે બીબીસીના પાર્ટિસિપેટ મેમ્બરોનો રિવ્યૂ કેવો છે. તો મિત્રો, અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા આગળ જે આ 2 દિવસનું એક્ઝિબિશન કર્યું હતું એ અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, પણ હવે પછી આપને બીબીસી ગ્રુપ એવું કમિટમેન્ટ કરે છે કે બીબીસી ગ્રુપ વતી હવે અમે આના કરતાં પણ મહા મોટું એક્ઝિબિશન લઈને આવશું અને આવો જ આપનો પ્રેમ અને ભાવ અમારી સાથે રહેશે. તો મિત્રો, અમારી સાથે બનેલા રહેજો, બીબીસી ગ્રુપ સાથે જોડાજો, આપના સજેશનો દેજો અને બીબીસી ગ્રુપ હજી વધુ સારી એક્ટિવિટી શું કરી શકે એની માટેના પણ સજેશન અમને આપજો. નમસ્કાર, મહાદેવ હર.